ચાલો મિત્રો, આજ છે ગણેશોત્સવ, એટલે આપણે આ ગણપત બાપાની બધી સ્નાન કરવાની સામગ્રી, આ ઘી સાકર છે, આ ગૌમૂત્ર, આ છે મધ, આ દહીં દૂધ, આ ગંગાજળ છે, અને આ છે સિંદૂર ને ફૂલ, આ જળ છે, ઘઉં અને છૂટા પૈસા, અબીલ ગુલાલ કંકુ, ઘી, અગરબત્તી અને આ ગણપતિ બાપા ને રીધિ સીધી. હવે સ્નાન કરાય. ચાલો મિત્રો, હવે ગણપતિ બાપાને સ્નાન કરાવી નાખીએ. પેલા ચોખ્ખું પાણી નાખીને રીધિ સીધી. હવે પેલા દહીં દૂધ, આ છે મધ, આ છે ઘી સાકર, આ ગૌમૂત્ર, અને આ ગંગાજળ. હવે આ ચોખ્ખું પાણી, ફૂલ નાખ્યા ચોખ્ખું પાણી. ચાલો મિત્રો, રીધિ સીધીને સ્નાન કરાવી નાખીએ. આ મધ છે, ઘી સાકર અને ગૌમૂત્ર, આ છે ગંગાજળ, હવે આ છે ચોખ્ખું પાણી. હવે આપણે કરી નાખીએ ગણપતિની સ્થાપના. હવે આપણે ઘઉં નાખી દઈએ, દક્ષિણા મૂકી દઈએ, રીધિ સીધીને બેસાડીએ. ને ગણપત બાપાને આપણે સિંદૂર લગાવવાનું છે, એટલે નથી બેસાડ્યા, વાઘડે બેસાડી દઈએ સિંદૂર લગાવી. હવે આપણે સિંદૂર લગાવી દઈએ ગણપત બાપાને. બધી લગાવી દઈએ. હવે આપણને બેસાડી દઈએ. હજી ખમો તો ઊભી તો થાત, બતાવી શકશું કે જો પૂછો. હવે ગણપત બાપાને બેસાડી દઈએ. ચાલો મિત્રો, હવે આપણે જનોઈ બનાવી નાખીએ ગણપત બાપાને. 7 આટાની જનોઈ હોય. હવે આ જનોઈ પહેરાવી દે. અબીલ ગુલાલ ચડાવી દઈએ આપણે. અબીલ, આ ગુલાલ અને આ કંકુ. રીતિ સીધી માંથી ચાલુ કરીએ.
ચાલો મિત્રો, હવે ગણપતિ બાપાને ચડાવી દઈએ ફૂલ. ચાલો મિત્ર, ગણપતિ બાપાને ભોગ લગાવી દઈએ લાડવાનો. ચાલો મિત્રો, અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય ગણપતિ બાપા.